નમસ્કાર મિત્રો, એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘરે બેઠા ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે તમારે સૌપ્રથમ ફાર્મર રજિસ્ટ્રીની લિંક ઓપન કરવાની છે, જેને લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. લિંક પર તમે ક્લિક કરશો એટલે એક આ પ્રકારની વિન્ડો ઓપન થઈ જશે, જેમાં તમારે ફાર્મર પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ હશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે જે પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન કરવા માંગો છો તે ખેડૂતનો તમારે 12 અંકનો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે. આધાર કાર્ડ નંબર લખશો એટલે વેરિફિકેશન પેન્ડિંગ આવશે. ત્યાર પછી નીચે તમારે સબમિટનું ઓપ્શન હશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. સબમિટ પર તમે ક્લિક કરશો એટલે જે પણ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તેના પર 6 અંકડાનો ઓટીપી આવી ગયો છે. ઓટીપી 5 મિનિટ સુધી વેલિડ રહેશે. જો તમારે ઓટીપી નથી આવતો તો તમે રિસેન્ટ ઓટીપી પર ક્લિક કરીને ઓટીપી મંગાવી શકશો. જે ઓટીપી આવ્યો છે તે તમારે અહીંયા દાખલ કરવાનો છે. ઓટીપી દાખલ કર્યા પછી તમારે વેરીફાઈ પર ક્લિક કરવાનું છે. ઓટીપી વેરીફાઈ કરશો એટલે તમને એક આ પ્રકારની નવી વિન્ડો ઓપન થઈ જશે, જેમાં તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે. મોબાઈલ નંબર તમે આધાર કાર્ડ સિવાયનો પણ લખી શકો છો. ત્યાર પછી તમે મોબાઈલ નંબર લખ્યો છે તે મોબાઈલ નંબર અહીંયા આવી જશે. તેનામાં ઓટીપી આવ્યો હશે મોબાઈલ પર, તે ઓટીપી તમારે દાખલ કરવાનું છે. તમારે વેરીફાઈ પર ક્લિક કરવાનું છે. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે વેરીફાઈડ ઓકે આવી જશે. ત્યાર પછી નીચે સેટ પાસવર્ડમાં તમારી રીતે તમારો પાસવર્ડ બનાવી લેવાનો છે. ત્યાર પછી તમારે ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે. ક્રિએટ માય એકાઉન્ટ પર તમે ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન સક્સેસફુલ આવશે. પછી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી નવી વિન્ડો ઓપન થઈ જશે, જેમાં તમે જે પણ મોબાઈલ નંબર લખ્યો હતો તે મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનો છે. તમે જે પાસવર્ડ બનાવ્યું છે તે પાસવર્ડ લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ અહીંયા લખીને તમારે લોગિન પર ક્લિક કરવાનું છે. લોગિન પર ક્લિક કરશો એટલે નવી વિન્ડો ઓપન થઈ જશે, જેમાં તમારે નીચે જવાનું છે, જ્યાં રજિસ્ટર એજ ફાર્મર પર તમારે ક્લિક કરવાનું છે. પછી જો તમે જે મોબાઈલ નંબર આપ્યો હતો તે મોબાઈલ નંબર તમે બદલવા માંગતા હોય તો તમારે અહીંયા યસ પર ક્લિક કરવાનું છે, અથવા તો તમારે નો પર જ ક્લિક કરવાનું છે. ત્યાર પછી એક આ પ્રકારની વિન્ડો ઓપન થઈ છે. સૌપ્રથમ અહીંયા ફાર્મર ડિટેલ્સમાં તમારો આધાર કાર્ડમાં જે પ્રમાણે ઇંગ્લિશમાં નામ છે તે પ્રમાણે નામ આવી જશે. ત્યાર પછી લોકલ ભાષામાં તમારું નામ શું છે તે નામ પણ અહીંયા આવી જશે. ત્યાર પછી તમારે નીચેથી તમારે કાસ્ટ સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી આઈડેન્ટિફાયર ટાઈપમાં અહીંયા સન ઓફમાં તમારા પિતાનું નામ લખી દેવાનું છે. ત્યાર પછી પિતાનું નામ ગુજરાતીમાં લખવાનું છે અને અહીંયા મેચિંગ સ્કોર 50+ ફરજિયાત છે. જો કોઈ પતિના નામે જમીન ચાલતી હોય કોઈને તો તેમને અહીંયા વાઇફ ઓફ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીંયા તેમના પતિનું નામ લખવાનું છે અને તેમના પતિનું નામ ગુજરાતીમાં લખી દેવાનું છે. ત્યાર પછી આધાર કાર્ડમાં જે પ્રમાણે ફાર્મરનો ફોટો છે તે ફોટો અહીંયા આવી જશે. જો તમારી પાસે પાન કાર્ડ હોય તો તમારે પાન કાર્ડ નંબર લખી દેવાનો છે. અહીંયાથી જે કોઈ મુસ્લિમ ફોર્મ ભરતા હોય તો તેમને અહીંયા જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા જો તેમને લોન લીધી હોય તો કિસાન ક્રેડિટ કાર્ડનો નંબર લખી દેવાનો છે. ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલી લોન લીધી છે તે અહીંયા લખવાનું છે. કઈ બેંક દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ મળ્યું છે તે પણ લખવાનું છે. ત્યાર પછી સેવિંગ બેંક એકાઉન્ટ કઈ બેંકમાં છે, જે બેંકમાં હોય તે બેંક તમારે સિલેક્ટ કરવાની છે. તમારી બેંકનો બ્રાન્ચ કોડ લખી દેવાનો છે, બેંકનો આઈએફસી કોડ લખવાનો છે. ત્યાર પછી તમારે સેવિંગ બેંક એકાઉન્ટનો તમારે મોબાઈલ એકાઉન્ટ નંબર લખી દેવાનો રહેશે. ત્યાર પછી જો કોઈ ખેડૂત અપંગતા ધરાવે છે તો તેમને અહીંયાથી અપંગતાની ડિટેલ્સ એડ કરવાની આવશે, જેમાં તમારે એડ પર ક્લિક કરવાનું રહેશે. એડ પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જે પણ અપંગતા ધરાવો છો તે અપંગતા તમારે સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી કેટલા ટકા તે અપંગતા છે તે તમારે સિલેક્ટ કરીને સેવ ઓલ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ રેસિડેન્શિયલ ડિટેલ્સમાં તમારે જમીન જે પણ ગામમાં હોય તે ગામની જ તમારે વિગત લખવાની રહેશે. જો તમારા હાલ તમે જે ગામમાં રહો છો તે ગામ સિવાય બીજા કોઈ ગામમાં તમારે જમીન છે, અથવા તો તમે સિટીમાં રહો છો ને આધાર કાર્ડમાં તમારું એડ્રેસ સિટીનું છે ને જમીન તમારે ગામમાં હોય તો તમારે અહીંયા ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્શિયલ ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું છે.
જ્યાં તમે તમારો જિલ્લો, તમારો તાલુકો પસંદ કરીને તમારું ગામ વિગત એડ કરી શકો છો. રેસિડેન્શિયલ ડિટેલ્સમાં તમારે જે પણ ગામમાં જમીન હોય તે જ ગામની તમારે રેસિડેન્શિયલ ડિટેલ્સ લખવાની રહેશે. આધાર કાર્ડ પ્રમાણે તમારે અહીંયા ડિટેલ્સ લખવાની નથી. ત્યારબાદ તમારે અહીંયા લેન્ડ ઓનરશિપ ડિટેલ્સમાં તમારે ઓનર સિલેક્ટ કરવાનું છે. ઓનર સિલેક્ટ કરશો એટલે બે ઓપ્શન ઓક્યુપેશન ડિટેલ્સમાં એગ્રીકલ્ચર અને લેન્ડ ઓન ફાઉન્ડર બંને તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે લેન્ડ ડિટેલ્સમાં તમારે ફેચ લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરવાની છે. ત્યારબાદ એક આવી વિન્ડો ઓપન થઈ જશે જેમાં કાઇન્ડલી સિલેક્ટ લેન્ડ વન વિલેજ કન્ફર્મેશન તમારે સિલેક્ટ કરવાનું છે. એટલે કે અહીંયા તમે જે પણ જમીન સિલેક્ટ કરી રહ્યા છો તે બધી જ જમીન એક જ ગામની હોવી જરૂરી છે. જો બીજા ગામમાં જમીન હોય તો આ રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમારા બીજા ગામની જમીન તમે એડ કરી શકો છો. તમારો સૌપ્રથમ જિલ્લો પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે ને તમારું ગામ પસંદ કરશો એટલે અહીંયા સર્વે નંબર અને સબ સર્વે નંબર લખવાનો આવશે. સર્વે નંબર લખ્યા પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. જો કોઈ પૈકી વાળો સર્વે નંબર હોય તો તમારે તે સબ સર્વે નંબરમાં લખવાનું છે. ત્યારબાદ ફરી વાર તમારે સર્વે નંબર લખવાનો આવશે. અહીંયા તમારો સર્વે નંબર લખી દેવાનો છે જે પણ હોય તે. જો તમારે સબ સર્વે નંબર નથી તો અહીંયા એક ફૂદડી પ્રકારનું ઓપ્શન આવ્યું છે જે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારા જમીનમાં જેટલા પણ ખેડૂતોના નામ છે તેમનો અહીંયા નામ આવી ગયા હશે જેમાંથી તમે જે પણ ફાર્મરનું રજીસ્ટ્રેશન કરી રહ્યા છો અહીંયા તે બોક્સ પર ક્લિક કરીને તે ફાર્મર તમારે સિલેક્ટ કરવાનો છે. બોક્સ પર તમે ક્લિક કરશો એટલે ફાર્મરની વિગત ઓપન થઈ જશે જેમાં લેન્ડ ફાર્મ ટાઈપમાં તમારે સૌપ્રથમ એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું છે. નીચે લેન્ડ ઓનરશિપ ડિટેલ્સમાં અહીંયા ફાર્મરનું નામ આવ્યું છે. અહીંયાથી તમારે જો પિતાના નામે ફાર્મરને જમીન હોય તો અહીંયા સન ઓફ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તેમના પિતાનું નામ લખી દેવાનું છે અને તમારે એડ લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરવાની છે. જમીન ડિટેલ્સ સિલેક્ટ થઈ ગયા પછી તમારે વેરીફાઈ ટુ ઓલ લેન્ડ પર તમારે ક્લિક કરવાનું છે. વેરીફાઈ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા વેરીફાઈડ નો હતું તે યસ થઈ જશે. અહીંયા રજીસ્ટ્રેશન કરતા સમયે તમારે નેમ મેચ સ્કોર ધ્યાનમાં રાખવાનું છે. જો તમારે નેમ મેચ સ્કોર 0 આવતો હોય તો પણ તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું છે. નેમ મેચ સ્કોર જેમને 50 થી નીચે હશે તેમને ડબલ વેરિફિકેશન થશે. પ્રથમ વેરિફિકેશન તલાટી કમ મંત્રી દ્વારા થશે અને બીજું વેરિફિકેશન ઈદરા મામલતદાર દ્વારા થશે. બંને વેરિફિકેશન થઈ ગયા પછી તેમનો અપ્રુવલ આપવામાં આવશે. એ તમારે નીચે જવાનું છે જેમાં તમારે સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ્સમાં તમારે અહીંયાથી તમારું રેશન કાર્ડની ડિટેલ્સ નાખી શકો છો. ફેમિલી આઈડી નંબર નાખી દેવાનો છે. ત્યારબાદ તમારે અપ્રુવલ ડિપાર્ટમેન્ટમાં તમે રેવન્યુ સિલેક્ટ કરવાનું છે. જો એગ્રીકલ્ચર કોઈ પણ ખેડૂતે સિલેક્ટ કરી લીધું છે તો તેમને ચિંતા કરવાની જરૂર નથી, તેમનું પણ રજીસ્ટ્રેશન થઈ જશે. પણ હવેથી તમારે રેવન્યુ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. જો કોઈ પણ તમારી માહિતી બાકી રહી ગઈ હશે તો અહીંયા ફાર્મર કન્સેન્ટમાં પ્રથમ બોક્સ છે ઓપન ક્લિક નહીં થતું હોય તેના માટે તમારે એકવાર જે પણ તમે વિગત લખી છે તે એકવાર ચેક કરી લેવી. વિગત કમ્પ્લીટ હશે તો આ બોક્સ પર બંને બોક્સ પર તમારે ક્લિક કરી દેવાનું છે ને સેવ પર તમારે ક્લિક કરવાનું રહેશે. જ્યારે તમે પ્રોસેસ ટુ સાઇન પર ક્લિક કરશો એટલે સીડેકની એક આ પ્રકારની નવી વિન્ડો ઓપન થઈ છે જેમાં તમારે અહીંયા આધાર કાર્ડ નંબર સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમે જે પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન કરી રહ્યા છો તે ખેડૂતનો તમારે અહીંયા આધાર કાર્ડ નંબર ચેક કરી લખી દેવાનો છે ને અહીંયા તમે ક્લિક કરશો એટલે આધાર કાર્ડ નંબર કમ્પ્લીટ છે કે નહીં તે બતાવી દેશે. ત્યારબાદ તમારે અહીંયા નીચે ઓટીપી પર સિલેક્ટ કરવાનું છે ને તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. ગેટ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે ખેડૂતને આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર પર એક ઓટીપી આવ્યો હશે તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે. ત્યારબાદ આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે. જો ખેડૂતના આધાર કાર્ડનો ઓટીપી ના આવ્યો હોય તો તમે અહીંયાથી રિસેન્ટ ઓટીપી પર ક્લિક કરીને ઓટીપી આવી શકશે. ત્યારબાદ ઓટીપી દાખલ કર્યા પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર તમે જ્યારે ક્લિક કરશો એટલે એનરોલમેન્ટ સક્સેસફુલી નો મેસેજ આવી જશે. અહીંયા તમારો એનરોલમેન્ટ નંબર આવી ગયો છે. ત્યારબાદ તમારે અહીંયા ડાઉનલોડ પીડીએફ પર તમે ક્લિક કરશો એટલે તમારી પીડીએફ ડાઉનલોડ થઈ જશે. તે તમારે સાચવીને રાખવાની રહેશે. જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો ને બીજા ખેડૂતોને પણ આ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ ઘરે બેઠા પોતાનું ફાર્મર રજીસ્ટ્રી કરી શકે. આભાર.